આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ કોમર્સ કોલેજ ખાતે કેન્દ્રીય બ્યુરો ગોધરા માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર અને શ્રીમતી SCPF કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત 2047 કાર્યક્રમ અંતર્ગત લોકજાગૃતતા માટે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિવિધ કાર્યક્રમોનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેનું 21 છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના વરદસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યા અને વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ પણ થયો છે। કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર ગોધરા દ્વારા આયોજિત કોમર્સ કોલેજ ડભોઈ ખાતે તથા સમગ્ર કેમ્પસના સમગ્ર કોલેજીસના પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ મિત્રો સાથે જે અહીંયા એક પ્રદર્શની મૂકવામાં આવ્યું, જે વિકસિત ભારત 2047 અંતર્ગત અહીંયા આ પ્રદર્શન મૂકવામાં આવ્યું। છેવાડાની વ્યક્તિ સુધી માહિતી અને લાભ કઈ રીતે મળે એ અંગેનું આ પ્રદર્શન છે અને સમગ્ર આવનારી પેઢી કે જે હાલના આ કોલેજીસના વિદ્યાર્થીઓ છે કે જેઓ 2047 સુધી આ કઈ રીતે એનો વિકાસ થશે એની દિશામાં આ લોકો જઈ શકે એ એક હેતુથી આ પ્રદર્શન આજરોજ અહીંયા કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક જ ગોલ છે કે 1947માં આપણને આઝાદી મળી અને 2047 સુધીનો એમને રોડમેપ આપ્યો, એમ કરીને 100 વર્ષનો આખો એમનો જે રોડમેપ છે એ અત્યારે સૌ સમક્ષ તેઓએ મૂકેલ છે। કઈ રીતે વિકાસ કરો, કઈ રીતે આગળ વધવું એના સજેશન્સ પણ લોકો પાસે માગેલ છે। તો આપ સૌને વિનંતી કે આ જે પ્રદર્શન છે કે જે કોલેજ કેમ્પસ કોમર્સ કોલેજ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રદર્શન 3 દિવસ ચાલશે। તો 3 દિવસ આ પ્રદર્શન જોવા અને એને અનુસરવા ને એના લાભાર્થીઓને લાભ અપાવવા માટે આપ સૌને વિનંતી કરું છું। ભારત માતા કી જય, જય ગરવી ગુજરાત। આજે ડભોઈ મુકામે કેન્દ્રીય સંચાર બ્યુરો માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેની અહીંયા પ્રદર્શની લગાવવામાં આવી છે અને આ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓને પણ માહિતી મળે અને તમામ નાગરિકોને પણ માહિતી મળે એ પ્રકારે આજે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હું સૌને વિનંતી કરું છું કે ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કટિબદ્ધ છીએ। વંદે માતરમ। ભારત માતા કી જય।